આપણે સૌ જેમનું સન્માન કરવા માટે હજારોની સંખ્યામાં એકત્રિત થયા છીએ એવા બનાસકાંઠાના લોકલાડીલા સાંસદ બેન શ્રી જ્ઞાનીબેન ઠાકોર, મંચ ઉપર ઉપસ્થિત ઉત્તર ગુજરાતના કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનશ્રીઓ, થોડી જ ક્ષણોમાં આપણી સૌની વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ આદરણીય શક્તિસિંહજી ગોહિલ, આપણા સૌના પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ ઠાકોર આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જ્ઞાનીબેનની વિજય બાદ જે એક ઉત્સાહનો માહોલ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓમાં આવ્યો છે, સમગ્ર ગુજરાત રાજ્યની જનતા પણ આશા અને મીટની સાથે હવે કોંગ્રેસ પક્ષની સામે જોઈ રહી છે, ત્યારે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના આ રાવણ રાજનો અંત એ નિશ્ચિત છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી। ગુજરાત રાજ્યની અંદર ગુજરાત રાજ્યના ખેડૂતોનું શોષણ કરવામાં આવે, ગુજરાત રાજ્યના લાખો યુવાનો બેરોજગારીની સામે ઝઝૂમતા હોય, ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને વેપારીઓ પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનથી પરેશાન હોય અને આપણે સૌએ જોયું કે 4 દિવસ પહેલા દાહોદમાં એક નાની દીકરી ઉપર બળાત્કાર કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના નેતા કરતા હોય, ત્યારે આવી સરકારને મૂળમાંથી ઉખેડી નાખવાનું કામ સમસ્ત ગુજરાત રાજ્યની જનતા કરશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે। ગુજરાત રાજ્યની અંદર બહુ ઓછા મતોથી પાટણ લોકસભા આપણે ગુમાવી, પરંતુ આવનારા દિવસોની અંદર જે કોઈ કસર બાકી રહી હોય એ કસર 2027ની વિધાનસભાની ચૂંટણીમાં અને એની પહેલા જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવે એમાં પૂરી કરવાની છે। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ માતાઓ અને બહેનોનું અપમાન કર્યું। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીની સામે આવ્યો, માત્ર ક્ષત્રિય સમાજની માતાઓ અને બહેનોનું એ અપમાન નહોતું, પરંતુ ગુજરાતની માતા અને બહેનોનું અપમાન ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યું હતું। એનો પાઠ આવનારા દિવસોમાં હજી પણ બનાવવાનો બાકી છે અને ભારતીય જનતા પાર્ટીની આ સરકાર જેનો અહંકાર એ 7મા આસમાને પહોંચી ગયો છે, એને ધરતી ઉપર લાવવાનું કામ 18 આલમ સાથે મળીને કરશે, એ જ વિશ્વાસ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।